તો મિત્રો તમને આ રોડ ઉપરથી છે ને પેલા સ્ટોનેજના પથ્થરો દેખાશે, જે પાષાણ યુગના પથ્થરો આપણે જોવા જઈ રહ્યા છે. એ જો તમને ઝૂમ કરીને બતાવું તો જોઈ લેજો. આ એ જ પથ્થર છે જે પિક્ચરમાં અને મોસ્ટ ઓફ બધી જગ્યાએ આપણે બહુ બધી જગ્યાએ દેખાતા હોય. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ સ્ટોનેજ આગળ. કાર પાર્કિંગમાં ત્યારે ઊભો છું. આપણે ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. તો અંતે થોડું ઘણું હાલ્યા બાદ આપણે પહોંચી ગયા છે સ્ટોનેજ આગળ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. આજે છે બુધવારને વાગ્યા છે સવારના 7 વાગવા આવ્યા છે, પણ 7 જેવું થયું છે અને અમે નીકળીએ છીએ અત્યારે એક દિવસની ટ્રીપ મારવા માટે, કેમ કે આજે મારે બી રજા હતી ને મારી વાઈફને બી રજા હતી. તો રજાનો ફાયદો ઉઠાવવા અમે નીકળી જઈએ છીએ સવારમાં. અમે જઈએ છીએ અત્યારે 2 જગ્યાએ ટોટલ. એક છે જે સ્ટોનેજ, જે બહુ જૂનું ઇતિહાસનું બહુ સારું એવું અજાયબી છે અને તે અત્યારે યુકેની અંદર છે. અહીંથી જે સ્ટોનેજનું સફર છે એ 84 માઇલ જેવું છે, એટલે એપ્રોક્સ 120 કિલોમીટર સમથિંગ જેવું છે. તો અમે પહેલાં ત્યાં જશું. ત્યાંથી બાથ જવાના છીએ. બાથ એક સિટીનું નામ છે. બાથ સમજીને તમને એમ લાગશે કે ત્યાં નાહવાનું હોય છે, તો જી હા, તમે સાચું વિચારો છો. ત્યાં ઇતિહાસના રાજા મહારાજાઓ, રોમન રાજમાં સ્થપાયેલા ઘણા બધા બાથ એવા છે જ્યાં રાજા મહારાજાઓ નાહતા હતા અને અત્યાર સુધી બી હજી એ સારી પરિસ્થિતિમાં છે. તો અમે એ બધું જોવા જવાના છીએ. બાથ સિટી એક્સપ્લોર કરવાના છીએ, સ્ટોનેજ જવાના છીએ. તો મારી જોડે જોતા રહેજો વિડીયો આખો. તમે જોજો, તમને બધી ખબર પડશે. અને રસ્તામાં અમે 1-2 જગ્યાએ ઊભા બી રહેવાના છીએ સર્વિસ માટે અને ફ્રેશ થવા માટે. તો ચલો મળીએ. વાગવામાં 7 વાગ્યા છે અને આપણે નીકળી ગયા છીએ ગાડીમાં ડીઝલ પુરાવીને, હવા બવા બધી ચેક કરીને. 7 વાગ્યા છે અને ટોટલ માઇલ અત્યારે 84 માઇલ જેવું બતાવે છે. ટાઈમ 1.5 કલાક જેવો બતાવે છે. આપણે 1-2 જગ્યાએ ઊભું રહેવાનું છે સર્વિસ માટે, ફ્રેશ થવા માટે. તો મારે વિડીયો જોતા રહેજો. અને આપણે ત્યાં સ્ટોનેજમાં કેવી રીતે જઈએ, કેવી રીતે ત્યાંની ટિકિટ શું છે, ત્યાંનો પાર્કિંગનો ચાર્જ શું છે, ત્યાંથી કેવી રીતે જવું, તો બધું હું તમને આ વિડીયોમાં બતાવીશ. તો વિડીયો મારો છેક સુધી જોતા રહેજો. આજે છે બુધવાર અને થોડો ઘણો ટ્રાફિક બી મને રસ્તામાં મળવાનો તો છે જ, એટલે કે અમે વહેલા 7 વાગે નીકળ્યા હતા. બાકી તમે 8 વાગે નીકળો વીકેન્ડમાં કોઈ પ્રોબ્લેમ નથી. અત્યારે ટ્રાફિક થોડો ઘણો છે કેમ કે અત્યારે સેટરડે સન્ડે નથી. સેટરડે સન્ડેમાં ઓછો ટ્રાફિક હોય છે. તો આ વિડીયો જોતા રહેજો અને લાઈક કરજો. સિટીમાંથી બહાર નીકળી ગયા પછી આપણે આવી ગયા છે મોટરવે ઉપર. અત્યારે હાલ હું છું M3 ઉપર. હું સૌથી પહેલાં ચડ્યો M25 ઉપરથી, પછી M3 લીધો છે મેં. હવે આ મોટરવે 3 મારે થોડાક માઇલ સુધી ફોલો કરવાનું છે અને ત્યાં પછી સાઈડ રોડથી આપણે સ્ટોનેજ જવાનું, જે સેલ્સબરી નામ છે જે ગામનું, જ્યાં સ્ટોનેજની આવેલું છે, ત્યાં એક્ઝિટ લેવાનો છે અને ત્યાંથી આપણે સ્ટોનેજ જવાનું છે. તો આ વિડીયોમાં તમને બધું દેખાશે. અત્યારે M3 ઉપર થોડો ઘણો ટ્રાફિક છે. M25 લંડનનો, યુકેનો સૌથી બિઝી મોટરવે છે, પણ અત્યારે M3 ઉપર બી થોડો ઘણો ટ્રાફિક જોવા મળે છે અને થોડાક માઇલ સુધી તો 50ની સ્પીડ લિમિટ જ છે, કેમ કે અહીંયા એક લેનમાં કામ ચાલુ છે. તમે જોઈ શકો છો કામ ચાલુ છે ને એ લોકો કેવી આપણી સુરક્ષા માટે કેવા બધા બોર્ડ મારેલા છે ને એમને સ્પીડ લિમિટ નક્કી કરેલી છે જેથી કોઈ અકસ્માત ન થાય એવું. આ એક કામ સારું છે. તમે જોઈ શકો છો બધા ગાડી સ્પીડ લિમિટમાં જઈ રહી છે. આપણે બી સ્પીડ લિમિટ ફોલો કરીએ છીએ અને બધાને કરવી જોઈએ. આજે દિવસ સારો છે, વરસાદ નથી, ઠંડી બી નથી, થોડોક તડકો નીકળશે એવું બતાવે છે વેધરમાં. તો જોઈએ હવે આપણે કેટલી મજા કરીએ છીએ. વિડીયો જોતા રહેજો. સર્વિસ સ્ટેશન ઉપર બ્રેક લીધો છે આપણે. બીપીનો પંપ છે અહીંયા અને અસદાનો સ્ટોર બી છે, અંદર ગ્રેક્સનો રેસ્ટોરન્ટ બી છે અને સામેની બાજુ સ્ટારબક્સનું કોફી શોપ છે. આ બાજુ બી છે અને પેલી બાજુ બી બીપીનું સમજ ટાઈપનું સર્વિસ સેન્ટર આપેલું છે. અહીંથી આપણે જ્યાં જવાનું છે સ્ટોનેજ, એ હજી થોડું 15-20 માઇલ જેવું દૂર છે, એટલે આપણે થોડોક ફ્રેશ થઈ જઈએ અહીંયા. અને સ્ટોર અંદરથી બતાવું તો અહીંયા અસદાનો સ્ટોર જેવો સ્ટોર છે, પણ નાનો છે ટૂંકમાં. અને આ ગ્રેક્સનું છે કેફે. મેં તો મારી ચા સવારમાં લઈ લીધી હતી. તો મોટરવેની સર્વિસમાં આપણે લેવા ઊભા રહી ગયા છીએ અને આપણે નાસ્તો કરવા બી ઊભા રહી ગયા છીએ. થેપલા, લસણની ચટણી, મારી બનાવેલી ચા અને હોટ ડ્રિંક.
હોટ ચોકલેટ ને. હવે આપણે સવારનો મોસમ હતો, સવારમાં નાસ્તો કર્યા વગર આપણે નીકળ્યા હતા, એટલે અત્યારે બ્રેક મારી છે નાસ્તો કરવા માટે. નાસ્તો કરીને નીકળી જાઉં આપણે સ્ટોનેજ જવા માટે, અને પછી ડાયરેક્ટ ત્યાંથી નીકળશું આપણે. તો નાસ્તો કરીને આપણે નીકળી ગયા છીએ ફરી પાછા સ્ટોનેજ જવા માટે, જ્યાં આપણે રોકાણા હતા સર્વિસ માટે. ત્યાંથી 15 માઇલ જેટલું દૂર હતું ને અહીંથી તમે જોઈ શકો છો, મને તો દેખાય છે કે સ્ટોનેજ આવી ગયું છે ને એમના પથ્થરો જે પાછળ એમના પથ્થરો જે છે આપણે જોવા આવ્યા છીએ એ દેખાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો અહીંથી. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ સ્ટોનેજ આગળ. કાર પાર્કિંગમાં ત્યારે ઊભો છું, આપણે ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને હવે આપણે જઈશું સ્ટોનેજના જે પાષાણ યુગના પથ્થરો છે એ જોવા માટે. અહીંયા તમે પાર્ક કરો ગાડી તો ધ્યાન રાખજો, અહીંયા ટિકિટ આવી શકે છે, ફ્રી પાર્કિંગ નથી, તમારે પે કરવા પડશે. મેં કર્યા છે 3 પાઉન્ડમાં આખો દિવસ. 5:15 વાગ્યા સુધી ઓપન છે આ જગ્યા, એટલે 5:15 સુધીની તમારે પે થઈ જશે તમારે. એના માટે તમારે અહીંયા સ્કેનિંગ આપેલું છે, જે પે બાય ફોન, આવી રીતે ફોન ઉપરથી તમારે પે કરવાની હશે. તમારું ચાર્જિસ જે છે એ પે કરવાના રહેશે. 3 પાઉન્ડ જ એની ફિક્સ રેટ છે. 3 પાઉન્ડમાં તમારે આખો દિવસ પાર્કિંગ થઈ જશે, અને સારી મોટી એવી જગ્યા છે, ડિસેબલ લોકો માટે બી છે, અને બધા લોકોને કમ્ફર્ટેબલ આવે એવી જગ્યા છે. ચલો તમને આગળનો નજારો બતાવું. તો આ આખી જગ્યા સ્ટોનેજ તરીકેની છે. આની આગળ જતાં એક બધા પથ્થરો જે આપણે જોવા આવ્યા છે એ થોડુંક ખાસું એવું ચાલીને જવું પડશે, પછી આવશે. અત્યારે અહીંયા તમારે એના માટે બી ટિકિટ લેવી પડશે, તમારે જોવા માટે બી. અને જો તમે જોવાની ટિકિટ ના લેવી ને એમને તમારે જોવું હોય તો સાઈડમાંથી બીજો એક રસ્તો છે જે થોડુંક દૂરથી તમને જોવા મળશે. જે પથ્થરો છે થોડાક દૂરથી જોવા મળશે, પણ તમને જોવા જરૂર મળશે. જો તમને નજીકથી જોવા હોય તો અહીંયા તમારી ટિકિટ, તમારી એન્ટ્રી ફી લઈને પછી તમારે જવું પડશે. અહીંયા ટિકિટના બોર્ડ આપેલા છે, ટોયલેટ્સ બી છે, કાર પાર્કિંગ છે, અને કોચનું બસ પાર્કિંગ પેલી બાજુ છે. જે લોકો બસ લઈને આવતા હોય એમના માટે. જોઈ શકો છો તમે અહીંયા બધી લાઈન લાગી ગઈ છે, બધા ઊભા રહી ગયા છીએ સ્ટોનેજ જોવા માટે. અને અહીંયા થોડોક મેપ બી બતાવેલો છે, ઇંગ્લિશ હેરિટેજ સ્ટોનેજ એવું લખેલું છે. પ્લસ એમનો મેપ છે, મે બી યુકેનો મેપ છે. યસ, યુકેનો મેપ રાખેલો છે, કઈ કઈ જગ્યાએ કઈ કઈ વસ્તુ જોવા જેવી છે યુકેની અજાયબીઓ એ તમને જોવા મળશે અહીંયા. તો મિત્રો પેલું બાજુ તમે જોયું ત્યાં ટિકિટની ઓફિસ એવું બધું હતું. જો તમારે ટિકિટ લેવી હોય તો એમાં કેટલા પાઉન્ડ હતા? 30 પાઉન્ડની ટિકિટ હતી. અત્યારે તમે લો, જો તમે પ્રી બુક કરાવો તો 22-22.5 પાઉન્ડની થતી હતી. તો 30 પાઉન્ડ ખર્ચવા, મારા 30, તમારી વાઈફના 30, 60 પાઉન્ડ ખર્ચવા. એના કરતાં તો અહીંયા મેં એક રસ્તો જોયેલો છે, જે મેપમાં બી તમને મળી જશે, કે જે તમને પાછળથી એન્ટ્રી મળે એવું છે મારા ખ્યાલ મુજબ. તો હું જોવા જઈ રહ્યો છું કે મને એવી જગ્યા કોઈ મળે છે કે નથી મળતી. તો વિડીયોમાં જોતા રહેજો આગળ. જો તમને બી ફ્રીમાં કે સસ્તામાં કે જવાનું મન થાય તો આપણે આવી રીતે જઈ શકશું. ચલો, તો મિત્રો અમે આવી ગયા છીએ અત્યારે ફાર્ગો રોડ ઉપર. જો તમે સ્ટોનેજ આવતા હોય ને તો ધ્યાન રાખજો, કેમ કે સ્ટોનેજમાં 30 પાઉન્ડની ટિકિટ છે. તો એટલે મેં હમણાં ગૂગલમાં સર્ચ માર્યું ને જોયું બધું કે અહીંયા ભાઈ કેળી જાય છે નજીકથી, તો હું જોવા માટે આવ્યો છું. ત્યાંથી બી અમે જઈ શકતા હતા, પણ હું કહું કે ભાઈ તમને બતાવી દઉં કે ઘણા બધા આપણા ભાઈઓ બહેનો જે આવતા હોય જોવા માટે, અને 30 પાઉન્ડ ખાસી એવી મોટી રકમ કહેવાય, અને સાથે 3-4 જણા હોય તો વધારે થઈ જાય. તો મેં એવું વિચાર્યું કે ભાઈ આપણે બીજો એક રસ્તો શોધી કાઢીએ અને તમે બધાને જણાવું. તો હું ફાર્ગો રોડમાં આવ્યો છું એક જગ્યાએથી, ત્યાં મેં ગાડી પાર્ક કરી દીધી છે. રોડ ઉપર જ ફ્રી પાર્કિંગ છે, અને અત્યારે હું સામેની કેડીમાં જ જઉં છું ચાલતો, ને જોઈએ ભાઈ ક્યાં સુધી જવા દે છે, આપણને જવા દે છે કે નથી જવા દેતા. નહીં જવા દે તો આપણે પાછા જઈશું, જવા દેશે તો આપણે ફ્રીમાં જોઈ લેશું. તો હું તમને બતાવતો રહીશ. તમે જોઈ શકો છો કે આ પ્રમાણનો આખો રસ્તો છે. રોડ અહીંયા ગાડી નહીં જઈ શકે, એટલે ગાડી તમારે બહાર જ પાર્ક કરવી પડશે. તો તમને આગળ બતાવું શું થાય છે. તો અંતે થોડું ઘણું હાલ્યા બાદ આપણે પહોંચી ગયા જે સ્ટોનેજ આગળ. મારી પાસે તમે જોઈ શકો છો બસ ને બધું છે, પણ આ બસ કેના માટે છે કે જે લોકો ટિકિટ પે કરીને આવે છે એના માટે બસની સર્વિસ છે. પણ અમે લોકો પાછળના રસ્તેથી આવ્યા છીએ મફતમાં.
બરાબર છે. એટલે આ લોકોએ આ કાકાએ મને એવું કીધું કે જો તમારે આની અંદર જવું હોય તો તમારે ટિકિટ લાગશે, પણ જો તમે ફ્રીમાં તમારે જવું હોય તો આ બાજુ એક વોકવે છે, ત્યાંથી તમે જઈ શકો છો. તો હું વોકવે ઉપરથી જાઉં છું કે થોડુંક મને દૂરથી દેખાશે જે પથ્થરો છે એ, પણ આપણા મોસ્ટ ઓફ સારા એવા પૈસા બચી જાય છે. જોવો છો ઘણું એવું પબ્લિક આવેલું છે, બસ ભરાઈને આવે છે. આ બધી બસ છે એ બસની સર્વિસ તમને ટિકિટ કાઉન્ટર ઉપરથી મળી જશે. જો તમારે નજીકથી વધારે જોવું હોય તો તમે જોઈ શકો છો પૈસા દઈને. અને અહીંયા કંઈક બીજું એક લખેલું છે, અલગ અલગ જગ્યાથી અલગ અલગ માણસો બધા આવે છે. જોઈ લો આ બધાએ 32 પાઉન્ડ પે કરીને આવેલા છે બસમાં, જ્યાંથી ટિકિટ કાઉન્ટરથી. પણ આપણે હાલીને ફ્રીમાં આવી ગયા છીએ ભાઈ. આને કહેવાય ગુજરાતી. હો ભાઈ, કઈ ઘટે નહીં. બાકી બધા આપણને જોવે છે કે આ લોકો આવ્યા ક્યાંથી છે. આ બધા અમે જોડે બસમાં નહોતા કે ક્યાંય હતા નહીં, તો આ લોકો આવ્યા ક્યાંથી? ભાઈ અમે ફરી રહ્યા, અમે ગૂગલમાંથી ગોતીને લઈએ. ગૂગલવાળા થોડું સાચું બી કીધેલું છે અમને, અને એનો સ્ટાફ મેં બી અમને થોડો સપોર્ટ કર્યો કે પેલા કાંઈ સામેથી કીધું જો તમે અંદર જવા માગતા હોય તો આ બાજુ ફ્રી છે ને પેલી બાજુ ટિકિટ લાગશે. જોઈએ અમે ક્યાંથી જવાનું છે. કેવું લાગે છે? પથ્થરો આવી ગયા, પથ્થરો તમને બતાવી દઉં પહેલાં. સામે છે જે બધા પથ્થરો છે જે સ્ટોનેજ તરીકે ઓળખાય છે. મે બી ખુલ્લું હશે. ઓકે, અહીંયા સુધી તમને જવાનો મોકો મળશે. તમારે જો નજીકથી પથ્થરો જોવા હોય તો તમારે ટિકિટ થોડી વધારે ખર્ચવી પડશે. અને અહીંથી પથ્થરો એટલા જ દેખાય છે, એટલા બધા મોટા તો નથી જેવા પિક્ચરમાં એમાં બતાવતા હોય, પણ સારું છે. એક જોવાનું સપનું હતું જે પૂરું થઈ ગયું છે આજે. ભાઈ વાસળી વગાડે છે ક્યાં બેઠા ઊભા જોઈ શકો છો તમે. આખો પાથવે જ છે. જો અહીંથી તમારે ચાલીને, જો તમારે ટિકિટ હોય તો તમારે ઘરે આવી રીતે તમે ચાલીને જોઈ શકો છો, નજીકથી થોડું જોઈ શકો છો. બધા આવે છે એવી રીતે. જોઈ લ્યો પાછળ જ છે સ્ટોનેજના પથ્થરો. પણ જો તમારે એમાં મફતમાં આવવું હોય તો મેં તમને કીધું એવી રીતે જ. કયો રોડ ઉપર કીધું? ફાર્ગો રોડ ઉપર તમે આવીને ગાડી તમારી સાઈડમાં પાર્ક કરી દો અને એની સામે સીધું હાઈલું આવવાનું છે. કોઈ જ તમને રોકશે નહીં, કોઈ તમને બોલાવશે બી નહીં. રસ્તો બી એકદમ સારો એવો છે, કેડી જેવો. તમે એની ગાડી પાર્ક કરીને ચાલતા તમે આવી શકો છો સ્ટોનેજ સુધી. ને અહીંયા સુધી તમે જોઈ શકો છો સ્ટોનેજના પથ્થરો. કે જો તમારે ટિકિટ પે કરીને આવવું હોય તો તમારે મેઇન ગેટ ઉપરથી આવવું પડશે, અને તમને બસથી સર્વિસ બી આપશે એ લોકો ફ્રીમાં, જે ટિકિટની અંદર ઇન્ક્લુડિંગ હોય છે. પણ જો તમારે ફ્રીમાં આવવાનું વિચારતા હોય તો આવી રીતે તમારે થોડુંક દૂરથી દેખાશે, પણ તમે તમારા પાઉન્ડ બચાવી શકશો. અમે ખાસ તમને બતાવવા માટે જ આ બાજુથી આવ્યા છીએ. હવે નેક્સ્ટ ટાઈમ અમે આવશું. અત્યારે અમને જવાનું છે બાથ, જે તો બીજા ભાગમાં અમે બાથનું બી હું ઘણું બધું બતાવીશ, એના જે મેન સ્થળો છે ફરવાલાયક એ. એટલે અમે જો બીજી વખત અહીંયા આવશું ત્યારે ટિકિટ પે કરીને ત્યાં તમને નજીકથી બતાવીશ કે સ્ટોનેજ કેવું દેખાય છે. ત્યાં સુધી અમારા વિડીયો બધા જોતા રહેજો, લાઈક કરતા રહેજો. જે રીતે અમે પાછા આવ્યા હતા એ રીતે જ જાશું. ચલો મહિલા.